વૈશ્વિક સ્તરે બંદર તરીકે ખ્યાતિ પામેલા મુન્દ્રા તાલુકાની પંચાયતમાં સત્તા કબજે કરવા માટે આજે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયતમાં સત્તાધારી પક્ષને ટક્કર આપવા માટે પ્રમુખ પદ પર પૂનમબેન ભરત સેડા ભુજપુર અને ઉપપ્રમુખ પદ માટે દિનેશ લાલજી મહેશ્વરીને ઉમેદવાર તરીકે જાહેર કરી ફોર્મ ભરાવ્યા હતા. પરંતુ ભાજપના મજબૂત સંગઠન અને બહુમતી સામે કોંગ્રેસની આ વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ છે. મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના સંતોકબા જાડેજા બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદ હમીર રબારીના ફાળે ગયું છે. આ ઉપરાંત પંચાયતના મહત્વના અંગ ગણાતા કારોબારી ચેરમેન તરીકે ગાંગાભાઈ ચાવડા, શાસક પક્ષના નેતા તરીકે આશાબા જાડેજા અને દંડક તરીકે મંજુબેન ભીલની વરણી કરવામાં આવી છે. નવા સત્તાધીશોની સત્તાવાર જાહેરાત થતાં જ મુન્દ્રા પંથકમાં ભાજપના ટેકેદારોએ અબીલ ગુલાલની છોડ ઉડાડી વિજયની ઉજવણી કરી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ વિકાસને અવિરત રાખવાની ખાતરી આપી હતી. આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવે, જેમાં જાડેજા સંતોકબા સ્વરૂપસિંહને પ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે તથા રબારી હમીર બચાણને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. સાહેબ, આપણે કારોબારી ચેરમેનની સત્તાવાર જાહેરાત થઈ ગઈ? એ હવે કરશે. આજે પ્રથમ મિટિંગનો એજન્ડા ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોય છે. હાજર સભ્યોને આપણે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી અને તાલુકાના જિલ્લા પંચાયતના જે ચૂંટણી નિયમો છે એ આધીન આપણે આતુચો કરીને એમને મતદાન કરવા માટે જણાવેલ, જેમાં ચૂંટાયેલા ઉમેદવારને 10 મત મળેલ છે અને જ્યારે અન્ય ઉમેદવારને 8 મત મળેલ, જેથી કરીને બહુમતીથી જેને મત મળેલ હોય એને ચૂંટાયેલા આપણે જાહેર કર્યા છે પ્રમુખ અને ઉપપ્રમુખ. આ કાળઝાળ ગરમીની મહેનત પછી આખા કચ્છમાં જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયતો હોય, નગરપાલિકા હોય, એ બધેમાં કચ્છની પ્રજાએ કમળને બેસાડ્યો છે. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારનો ભરોસો એમણે કર્યો છે અને એ ભરોસાના ફળરૂપે આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં પણ કમળ બેસી ગયું છે. આવનારા દિવસોમાં અમારું એક જ લક્ષ્યાંક હશે કે લોકોના પ્રશ્નોને કેમ હલ કરવા, ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠન બે સાથે બેસી અને જે કૂટતી કડીઓ છે એ કામ અમે પૂરા કરશું. ઘણી હવાઓ ચાલી, ઘણા બધા પ્રયત્નો થયા, પણ આ કચ્છની અને એમાં મુન્દ્રા જે પેરિસ કહેવાય અને આખા માંડવી વિધાનસભામાં 4 મંડળમાં કમળ ખીલી ગયું છે. માનનીય ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી, માનનીય દેવજીભાઈ અને વિનોદભાઈ અને અનિરુદ્ધભાઈ એ બધાનું માર્ગદર્શન લઈ અને અમારા શક્તિસિંહ ખૂબ સારી ચૂંટણી તાલુકામાં લડ્યા છીએ. મુન્દ્રા શહેરમાં પણ આપણે ચૂંટણી લડ્યા, એમાં પણ કમળ બેસી ગયું છે. આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે ચૂંટણી યોજાઈ, એમાં ભારતીય જનતા પાર્ટી વતીથી પ્રમુખ માટે સંતોકબા સ્વરૂપસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે હમીરભાઈ બચાણભાઈ રબારીનો જ્વલંત વિજય થયો છે. આજરોજ તાલુકા ભારતીય જનતા પાર્ટી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી સૌ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવીએ છીએ. માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં કચ્છમાં જ્યારે સમગ્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જ્વલંત વિજય પ્રથમ વખત ઇતિહાસમાં એવો થયો છે. તે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો જે ઉદ્દેશ્ય રહ્યો છે, અંત્યોદયના ઉદ્દેશ્ય સાથે અમારી નવનિયુક્ત ટીમ મુન્દ્રા તાલુકા માટે પ્રયત્નશીલ રહેશે અને જે પણ વિકાસની ખૂટતી કડીઓ હશે, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ, ડબલ એન્જિનની સરકાર, ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ મુન્દ્રા તાલુકાના તમામ લાભાર્થી સુધી પહોંચે, એના માટે અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે.